નમસ્તે મિત્રો, શું તમે એક સત્ય સાંભળવા માટે તૈયાર છો? જાન્યુઆરી 2026મી, તમારા જીવનમાં કંઈક એવું બનશે જે તમારા પરિવારની 7 પેઢીઓના બધા રેકોર્ડ તોડી નાખશે. અત્યાર સુધી, તમારા કાર્યને અવગણવામાં આવ્યું છે. તમારી ક્ષમતાઓને ઓછી આંકવામાં આવી છે. પરંતુ હવે ચિત્ર બદલાવાનું છે. આજે તમે જ્યાં પણ ઊભા છો, કાલે લોકો તમને આદરથી જોશે. આ વિડિયો ફક્ત એક આગાહી નથી. આ તે તબક્કો છે જ્યાં તમારો રાજ્યાભિષેક શરૂ થશે. તો, આ વિડિયોને અંત સુધી જુઓ કારણ કે આગળ તમે જે સાંભળશો તે તમને તેનો અનુભવ કરાવશે. મારા વિશે બધું જ કહેવામાં આવી રહ્યું છે. આ વિડિયો શરૂ કરતા પહેલા, વિડિયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં 3 વાર લખો. જય માં લક્ષ્મી. કારણ કે જે ભક્તના હૃદયથી લખશે તેના પર માં લક્ષ્મીના આશીર્વાદ વરસશે. હવે જોઈએ 7 પેઢીના રેકોર્ડ તોડવાનો ખરો અર્થ શું છે? સિંહ રાશિવાળા, 7 પેઢીના રેકોર્ડ તૂટવાના છે. આ ચોક્કસપણે ખૂબ ભારે લાગે છે. પરંતુ તેનો અર્થ ફક્ત પૈસા, ગાડી, બંગલો વગેરે નથી. શાંતિથી સાંભળો. આજ સુધી, તમારા ઘરમાં એક વાત સતત બની રહી છે. તે ચાલી રહ્યું છે. સંઘર્ષોની શ્રેણી. દાદાએ આખું જીવન સખત મહેનત કરી પણ ખ્યાતિ મેળવી ન શક્યા. પિતાએ સખત મહેનત કરી પણ ઓળખ મેળવી ન શક્યા. અને તમે બધું સહન કર્યું. છતાં લોકોએ તમારા મૂલ્યને ઓછું આંક્યું. આ એક એવો રેકોર્ડ છે જે તૂટવાનો છે. અત્યાર સુધી, તમારા પરિવારમાં કોઈ પણ નિર્ણય લેવાની સ્થિતિમાં નહોતું. એવું કોઈ નહોતું જેનું નામ લોકોને રોકે અને સાંભળવા માટે મજબૂર કરે. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. જાન્યુઆરી 2026મી, સિંહ રાશિના જીવનમાં એક તબક્કો શરૂ થાય છે. જ્યાં તમે હવે ફક્ત મહેનતુ નહીં રહે. તમને ઓળખ મળશે. તમે સર્જકો બનશો. જ્યાં એક સમયે તમારા અભિપ્રાયને અવગણવામાં આવતો હતો, હવે તમારો અવાજ અંતિમ શબ્દ હશે. આ પરિવર્તન અચાનક લાગે છે, પરંતુ સત્ય એ છે કે આ પરિવર્તન ઘણા સમયથી ચાલી રહ્યું છે. કારણ કે 7 પેઢીઓનો રેકોર્ડ રાતોરાત તૂટતો નથી. જ્યારે એક વ્યક્તિ પોતાની સીમાઓ ઓળંગે છે ત્યારે તે તૂટે છે. અને સિંહ, તે વ્યક્તિ હવે તમે છો. તમારું નામ હવે ફક્ત ઘર સુધી મર્યાદિત રહેશે નહીં. તમારી હાજરી સમાજમાં અનુભવાશે. લોકો કહેશે કે આ અલગ છે. તેમાં કંઈક ખાસ છે. આ પહેલું સંકેત છે કે 7 પેઢીઓનો રેકોર્ડ તૂટ્યો છે. અને યાદ રાખો, આ તો ફક્ત શરૂઆત છે. આગામી ભાગમાં, હું જાન્યુઆરી 2026મી શરૂ થતા તમારા જીવનમાં એક પછી એક 6 મોટા ફેરફારો જાહેર કરીશ. તો, વિડિયો જોવાનું ભૂલશો નહીં. સિંહ, એક પ્રશ્ન તમારા મનમાં ઘણી વાર આવ્યો હશે, હું પ્રામાણિક છું. મેં કોઈને નુકસાન પહોંચાડ્યું નથી. છતાં, હંમેશા મારા પર સંઘર્ષ કેમ આવે છે? ક્યારેક, રાત્રે એકલા, આ પ્રશ્ન તમારા મનમાં ગૂંચવાઈ જાય છે, અને કોઈ જવાબ મળતો નથી. આજે, એક સત્ય સાંભળો. ભગવાન વિલંબ કરી રહ્યા ન હતા. તે તમને રોકી રહ્યા ન હતા. તે તમને અવગણી રહ્યા ન હતા. તે તમને આપી રહ્યા હતા. તેઓ તમને તૈયાર કરી રહ્યા હતા. નાની જવાબદારીઓ માટે નાની કસોટીઓની જરૂર પડે છે. પરંતુ મોટા હોદ્દા માટે, વ્યક્તિએ અંદરથી તૂટી પડવું પડે છે અને પછી ફરીથી ઊભા થવું પડે છે. તમને એક વ્યક્તિ દ્વારા દાદાએ ન જોયેલા સપના, પિતાએ અધૂરા છોડી ગયેલા સપના પૂરા કરવા માટે તૈયાર કરવામાં આવી રહ્યા હતા.
એટલા માટે તમે ઝડપથી સફળતા મેળવી શક્યા નહીં, કારણ કે વહેલી સફળતા ઘમંડને જન્મ આપે છે, જ્યારે મોડી સફળતા જવાબદારી શીખવે છે. તમારા જીવનમાં જે લોકો તમને દગો આપ્યો, જ્યાં તમે અપમાન સહન કર્યું, જ્યાં તમને સંપૂર્ણપણે એકલા છોડી દેવામાં આવ્યા, આ બધું ફક્ત એક જ વસ્તુ છે. આ જ કારણસર હતું, તમને રાજ્યાભિષેકનો સામનો કરવા લાયક બનાવવા માટે. કારણ કે સિંહાસન પર બેસવા માટે ફક્ત શક્તિ જ નહીં, પણ ધીરજ, શાંતિ અને સમજણની પણ જરૂર છે. ભગવાન જાણતા હતા કે જો આ બધું તમને પહેલાં આપવામાં આવ્યું હોત, તો તમે કદાચ તૂટી ગયા હોત. પરંતુ હવે તમે અપમાન સહન કરી શકો છો. તમે સંઘર્ષ સમજી શકો છો. અને તમે સફળતાને સંભાળી શકો છો. તેથી જ જાન્યુઆરી 2026મી ચિત્ર બદલાઈ રહ્યું છે. આ વિલંબ સજા ન હતો. આ વિલંબ તૈયારી હતી, અને સિંહ રાશિ માટે, તૈયારી હવે પૂર્ણ થઈ ગઈ છે. પહેલો મોટો ફેરફાર નિર્ણય લેવાની ભૂમિકાનો છે. આજ સુધી, તમે સાચી સલાહ આપી છે, પરંતુ કોઈએ સાંભળ્યું નથી. તમારો વિચાર સાચો હતો, પણ કોઈ બીજાએ નિર્ણયો લીધા, અને જ્યારે પરિણામ ખોટું નીકળ્યું, ત્યારે દોષ તમારા પર આવી ગયો. હવે, આ બધું બદલાવાનું છે. જાન્યુઆરી 2026મી, તમે સાંભળનારા નહીં બનો, તમે જ નિર્ણયો લેવાના છો. ઘરે, ઓફિસમાં, વ્યવસાયમાં, કે સમાજમાં, તમારી વાત અંતિમ રહેશે. લોકોને ખ્યાલ આવશે કે તમારા વિચારો સ્પષ્ટ છે. તમે ઉતાવળમાં નિર્ણયો લેતા નથી, અને તમારા નિર્ણયો પરિણામો આપે છે. હવે, તમારી પાસે જવાબદારી અને અધિકાર બંને હશે. આ પરિવર્તન કેટલાક લોકોને ડંખશે, કારણ કે જેઓ તમને આદેશ આપવા માટે ટેવાયેલા હતા તેઓએ હવે તમારી વાત સાંભળવી પડશે. આ પહેલી વાર છે જ્યારે 7 પેઢીઓનો રેકોર્ડ તૂટ્યો છે. મજબૂત સાબિતી. બીજો મોટો પરિવર્તન. પૈસા અને તકો તમારી તરફ દોડીને આવશે, સિંહ. અત્યાર સુધી, પૈસા તમારા માટે સંઘર્ષ રહ્યા છે. તમે તે કમાયા, પણ તે ટક્યા નહીં. તકો આવી, પણ છેલ્લી ક્ષણે તે સરકી ગઈ. મહેનત તમારી હતી, પણ કોઈ બીજાએ તેનો લાભ લીધો. આ બધું બંધ થવાનું છે. જાન્યુઆરી 2026મી, એક સૂક્ષ્મ પણ ખૂબ જ સ્પષ્ટ પરિવર્તન અનુભવાશે. તમારે હવે પૈસા શોધવાની જરૂર રહેશે નહીં. પૈસા તમારી પાસે આવવાનો પોતાનો રસ્તો શોધી કાઢશે. તે અચાનક લોટરી નહીં હોય, પરંતુ તે સ્થિર રહેશે. તે સમજદાર હશે અને ધીમે ધીમે વધશે. શરૂઆતમાં, કેટલાક. તમારા સંબંધો કામમાં આવશે, પછી એક પ્રસ્તાવ તમારા માટે આવશે, પછી એક નિર્ણય લેવો પડશે, અને તે એક નિર્ણય સાથે, તમારું નાણાકીય ચિત્ર બદલાવાનું શરૂ થશે. જ્યાં પહેલાં અવરોધો હતા, ફાઇલો અટવાઈ જશે, અને પૈસા રોકાઈ જશે. હવે, તે કાર્યો ઝડપથી પૂર્ણ થશે. ખાસ વાત એ છે કે આ પૈસા ફક્ત ખર્ચ માટે નહીં હોય. આ પૈસા માન, સ્થિરતા અને સુરક્ષા માટે હશે. તમારા પરિવારમાં પહેલીવાર, કોઈ મોટો નિર્ણય લેતી વખતે, પૈસા ક્યાંથી આવશે તે પ્રશ્ન ઊભો થશે નહીં. કેટલાક લોકો, તમારામાં આ પરિવર્તન જોઈને કહેશે કે તમે ફક્ત નસીબદાર છો. પરંતુ, તમે જાણો છો કે આ પૈસા તમારા ધૈર્ય, તમારી શાંતિ અને તમારા સમયસર ઘનશ્યોનું વળતર છે. અને આ 7 પેઢીના રેકોર્ડ તૂટવાનો બીજો મોટો સંકેત છે. સિંહ, આ પરિવર્તન ફક્ત શરૂઆત છે. ત્રીજો મોટો પરિવર્તન, તમારું જીવન એક ઉદાહરણ બનશે. સિંહ, આ પરિવર્તન પૈસા,
પદ કે પ્રતિષ્ઠા કરતાં મોટું છે. આ પરિવર્તન ગહન છે. જાન્યુઆરી 2026મી, તમારું જીવન ફક્ત સફળ નહીં બને. તમારું જીવન એક ઉદાહરણ બનશે. લોકો તમને જોશે અને કહેશે, તેણીએ પરિસ્થિતિ બદલી નાખી. તેણીએ હાર ન માની. આપણે તેની જેમ ઊભા રહેવું જોઈએ. આજ સુધી, કોઈએ તમારા સંઘર્ષનું મૂલ્ય સમજી શક્યું નથી. પરંતુ ભવિષ્યમાં, આ એક હશે. તમારા સંઘર્ષથી બીજાઓને પ્રેરણા મળશે. કોઈ તમારી પાસે આવશે અને કહેશે, મેં તમને જોયા અને મારામાં હિંમત આવી. તમારા નિર્ણયથી મારું જીવન બદલાઈ ગયું. આ શબ્દો સાંભળીને તમે સમજી શકશો. આ સાચો રાજ્યાભિષેક છે. ઘણા લોકો સિંહાસન પર બેસે છે, પરંતુ બહુ ઓછા લોકો બીજાના જીવનને બદલી નાખે છે. તમારા પરિવારની ભાવિ પેઢીઓ ગર્વથી કહેશે, આ તે જગ્યા છે જ્યાંથી અમારા ઘરમાં બધું બદલાવાનું શરૂ થયું. આ પરિવર્તન રાતોરાત નહીં થાય, પરંતુ એકવાર તે શરૂ થઈ જાય, પછી તે અટકશે નહીં. અને આ સૌથી મોટો સંકેત છે કે 7 પેઢીઓનો રેકોર્ડ તૂટશે. સિંહ રાશિ લોકો, આ સફળતા હવે ફક્ત તમારી નથી. તે તમારા નામ સાથે સંકળાયેલા ઇતિહાસની છે. તમારા રાજ્યાભિષેક માટે તૈયારી કરો, કારણ કે હવે તમે ફક્ત સફળ નથી, તમે એક પ્રેરણા છો. ચોથો મોટો ફેરફાર, કેટલાક લોકો આપમેળે પોતાને દૂર કરી દેશે. સિંહ રાશિ, આ પરિવર્તન થોડું પીડાદાયક હોઈ શકે છે, પરંતુ તે અત્યંત જરૂરી છે. જાન્યુઆરી 2026મી શરૂ કરીને, કેટલાક લોકો ધીમે ધીમે તમારા જીવનમાં શાંત થઈ જશે. અને કેટલાક અચાનક ચાલ્યા જશે. આ એ જ લોકો હશે જે તમારી સફળતા પર હસતા હતા, જેમણે તમારી નિષ્ફળતાને તમાશો માનતા હતા, જેમણે તમારા નામનો ઉપયોગ કર્યો હતો, પરંતુ તમારા સંઘર્ષમાં તેઓ ક્યારેય સાથે નહોતા. અત્યાર સુધી, તમે બધા સાથે વ્યવહાર કર્યો છે, તેમને સમજ્યા છે અને તેમને માફ કર્યા છે. પરંતુ હવે, એક પરિવર્તન આવશે. પ્રથમ, તમે તમારી પોતાની કિંમત ઓળખવાનું શરૂ કરશો. બીજું, જે દિવસે તમે તમારી જાતને મૂલ્ય આપવાનું શરૂ કરશો, સ્વાર્થી લોકો માટે કોઈ જગ્યા રહેશે નહીં. ત્રીજું, કેટલાક લોકો તમારી સાથે ઓછી વાત કરશે કારણ કે તેઓ હવે તમારા પર પ્રભુત્વ મેળવી શકશે નહીં. ચોથું, કેટલાક લોકો તમારા નિર્ણયો પર પ્રશ્ન ઉઠાવશે કારણ કે તે નિર્ણયો હવે તેમની વિરુદ્ધ હશે. આ ખરાબ સંકેત નથી. તે શુદ્ધિકરણની નિશાની છે. યાદ રાખો, સિંહાસનનો માર્ગ ભીડમાંથી પસાર થતો નથી. તે હંમેશા થોડા પસંદગીના લોકો સાથે ચાલે છે. અને સિંહ, આ રાશિવાળા લોકોને આ તબક્કો પસાર કર્યા વિના રાજાનો તાજ પહેરાવવામાં આવશે નહીં. કેટલાક સંબંધો તૂટી જશે, પરંતુ બદલામાં, તમને શાંતિ, સ્થિરતા અને સ્પષ્ટતા મળશે. અને આ ચોથું સ્પષ્ટ સંકેત છે કે 7 પેઢીઓનો રેકોર્ડ તૂટશે. પાંચમો મોટો ફેરફાર, તમારું નામ ઘરમાં ઓળખાશે. આ રાશિવાળા સિંહ રાશિવાળા લોકો આ પરિવર્તનને બહાર કરતાં ઘરની અંદર વધુ અનુભવશે. અત્યાર સુધી, ઘરે નિર્ણય લેતી વખતે તમારા મંતવ્યો ઘણીવાર સાંભળવામાં આવતા હતા, પરંતુ અંતિમ નિર્ણય કોઈ બીજાએ લીધો. તમારી લાગણીઓ સમજી હતી, પરંતુ તેમને તે મહત્વ આપવામાં આવ્યું ન હતું જે તમે લાયક હતા. હવે, આ ચિત્ર બદલાઈ રહ્યું છે. જાન્યુઆરી 2026, તમારું નામ ઘરનો પાયો બનશે. ભલે તે નાની બાબત હોય કે મોટો નિર્ણય, તમને પહેલો પ્રશ્ન પૂછવામાં આવશે, તમે શું કહો છો?
તમારા માતા પિતા હવે તમને અલગ રીતે જોશે. ગર્વ અને વિશ્વાસ સાથે તમારા ભાઈ બહેન અને સંબંધીઓ તમને અવગણશે નહીં કારણ કે તેઓએ તમારા ઘનશ્યોના પરિણામો પોતે જોયા છે. અત્યાર સુધી તમે પરિવાર માટે લડ્યા છો, સમાધાન કર્યા છે અને મૌન રહ્યા છો. હવે પરિવાર તમારી સાથે ઊભો રહેશે. ક્યારેક તમે એકલા અનુભવતા હતા, પરંતુ હવે તે ખાલીપણું ભરાઈ જશે. આ તે તબક્કો છે જ્યાં તમે ફક્ત પરિવારના સભ્ય નહીં, પરંતુ તેનો આધારસ્તંભ બનો છો. અને યાદ રાખો, ઘર જ્યાં એક મજબૂત સ્તંભ ઊભો રહે છે, ત્યાં આવનારી પેઢીઓ મજબૂત ઊભી રહે છે. અને આ 7 પેઢીઓનો રેકોર્ડ તોડવાનો 5મો મોટો સંકેત છે. 6થો મોટો ફેરફાર. સમાજમાં તમારું સ્થાન ઊંચું આવશે. સિંહ રાશિના લોકો, આ પરિવર્તન સૌથી શાંત પણ સૌથી મોટું હશે. આજ સુધી તમે ભીડમાં ઊભા હતા. તમારું નામ હતું પણ વજન નહોતું. જાન્યુઆરી 2026મી, આ ચિત્ર ધીમે ધીમે પણ મજબૂત રીતે બદલાવાનું શરૂ થશે. લોકો તમને તમારા નામથી ઓળખવાનું શરૂ કરશે. જ્યાં તમને પહેલા અવગણવામાં આવતા હતા, હવે ત્યાં તમારા માટે એક જગ્યા રાખવામાં આવશે. પછી ભલે તે કોઈ કાર્યક્રમ હોય, મીટિંગ હોય કે કોઈ સામાજિક કાર્યક્રમ હોય. આ સંબંધિત કોઈપણ ઘનશ્યમાં તમારી હાજરી મહત્વપૂર્ણ માનવામાં આવશે. આ તે ક્ષણ છે જ્યારે રાજ્યાભિષેક હવે ફક્ત એક શબ્દ નથી રહ્યો. રાજ્યાભિષેકનો અર્થ તાજ નથી. રાજ્યાભિષેક એ લોકોની નજરમાં આદર છે. તમારા શબ્દોનું વજન અને તમારા ઘનશ્યોમાં વિશ્વાસ. કેટલાક તમારી પ્રશંસા કરશે, કેટલાક તેની સાથે જશે, પરંતુ બંનેએ એક વાત પર સંમત થવું પડશે: તમે ટોચ પર પહોંચી ગયા છો. દાદાએ જે નામ સાંભળવાનું સ્વપ્ન જોયું હતું, પિતાએ જે સ્વપ્ન અધૂરું છોડી દીધું હતું, તે હવે તમારા નામ સાથે પૂર્ણ થશે. આ સૌથી મહાન ક્ષણ છે જ્યારે 7 પેઢીઓનો રેકોર્ડ તૂટે છે. મજબૂત અને સ્પષ્ટ પુરાવો. સિંહો, આ અંત નથી. આ શરૂઆત છે જ્યાં ભાવિ પેઢીઓ કહેશે, આપણા ઘરમાં બધું જ આનાથી બદલાવા લાગ્યું. રાજ્યાભિષેક માટે તૈયાર રહો કારણ કે હવે તમારું નામ ઇતિહાસમાં લવાનું છે. ખૂબ જ મહત્વપૂર્ણ ચેતવણી સિંહો, આ સાંભળીને તમને ખુશી થઈ હશે. તમારું હૃદય ગર્વથી ભરાઈ ગયું હશે. પરંતુ હવે એક સત્ય સાંભળવું મહત્વપૂર્ણ છે. દરેકને ખબર નથી હોતી કે રાજ્યાભિષેક કેવી રીતે સંભાળવો. ટોચ પર પહોંચવું સરળ છે પણ ત્યાં ટકી રહેવું ખૂબ મુશ્કેલ છે. જાન્યુઆરી 2026મી તમને જે કંઈ પણ મળવાનું છે, જો તેનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે તો, જો સંભાળવામાં આવે તો, એ જ વસ્તુ તમારા હાથમાંથી એટલી જ ઝડપથી સરકી શકે છે. ક્યારેય 3 ભૂલો ન કરો. પહેલી ભૂલ ઘમંડ છે. આજે જે લોકો તમારા કારણે ઊભા છે તેમને ઓછા ન આંકશો. હું બધું જ છું. આ વિચાર રાજ્યાભિષેકનો સૌથી મોટો દુશ્મન છે. બીજી ભૂલ ખોટા લોકો પર વિશ્વાસ કરવાની છે. જે લોકો તમારા સંઘર્ષમાં નહોતા પણ તમારી સફળતા જોઈને નજીક આવશે તેમના પર આંધળો વિશ્વાસ ન કરો. મીઠી વાત કરનાર દરેક વ્યક્તિ તમારી પોતાની નથી હોતી. ત્રીજી ભૂલ ભગવાનને ભૂલી જવાની છે. આજે તમને જે કંઈ મળે છે તે ફક્ત તમારી બુદ્ધિનું પરિણામ નથી પણ અદૃશ્ય શક્તિઓના આશીર્વાદ પણ છે. જો ટોચ પર પહોંચ્યા પછી નમ્રતા ખોવાઈ જાય છે, તો ટેકો પણ ખોવાઈ જાય છે. યાદ રાખો, ભગવાન આપે છે અને જુએ છે. તે તમારા અહંકાર,
તમારી કૃતજ્ઞતા અને તમારા વર્તનને જુએ છે. રાજ્યાભિષેક જાળવવા માટે 3 શક્તિશાળી પગલાં. સિંહ રાશિના લોકો માટે ટોચ પર પહોંચવું મહત્વપૂર્ણ છે, પરંતુ ત્યાં સ્થિર રહેવું વધુ મહત્વપૂર્ણ છે. જાન્યુઆરી 2026મી તમને જે કંઈ મળવાનું છે તે જાળવવા માટે આ 3 પગલાંને પૂરા દિલથી અપનાવો. 1. માપ છે નમ્રતા. સફળતા મળ્યા પછી બોલવાની રીત બદલાય છે, વર્તન બદલાય છે અને વ્યક્તિ પોતાને ખૂબ મોટો માનવા લાગે છે. આ સૌથી મોટી ભૂલ છે. યાદ રાખો, જેઓ બાળપણ ત્યારે જ ટકે છે જ્યારે તમે મુશ્કેલ સમયમાં તમને જોનારાઓ સાથે આદરથી વર્તો. નમ્રતા એ નબળાઈ નથી. નમ્રતા એ રાજ્યાભિષેકનું ઢાલ છે. ઉકેલ 2. નિર્ણયો લેવામાં ઉતાવળ ન કરો. તમારી પાસે અધિકાર હશે. લોકો તમારી વાત સાંભળશે અને તમારી સામે ઘણા વિકલ્પો હશે. પરંતુ દરેક તક યોગ્ય નથી. દરેક સલાહ તમારા ભલા માટે નથી હોતી. તેથી મોટા નિર્ણયો લેતી વખતે થોડી રાહ જુઓ. શાંત રહો અને તમારા અંતરાત્માનું સાંભળો. યાદ રાખો કે એક ખોટો નિર્ણય 7 પેઢીઓની મહેનતને રોકી શકે છે. ઉકેલ 3. કૃતજ્ઞતા. આજે તમને જે કંઈ મળે છે તે ફક્ત તમારા માટે નથી. તે તમારા પછી આવશે. આ આવનારી પેઢીઓ માટે છે. તો ગર્વ ન કરો, કૃતજ્ઞ બનો. જેમણે તમને મદદ કરી, શીખવ્યું અને મુશ્કેલ સમયમાં તમારી સાથે ઊભા રહ્યા તેમને ક્યારેય ભૂલશો નહીં, કારણ કે સફળતા ક્યારેય કૃતજ્ઞ વ્યક્તિ પાસેથી જતી નથી. સિંહ રાશિના લોકોના માથા પર મુગટ હોઈ શકે છે, પરંતુ તેમના પગ જમીન પર હોવા જોઈએ, કારણ કે રાજ્યાભિષેક ફક્ત પ્રાપ્ત કરવાની વસ્તુ નથી પરંતુ એક જવાબદારી છે જેને પૂર્ણ કરવાની છે. જો આજનો વિડિયો તમારા હૃદયને સહેજ પણ સ્પર્શી ગયો હોય, તો સમજો કે તે કોઈ સંયોગ નથી. જાન્યુઆરી 2026 તમારા માટે ફક્ત એક નવો મહિનો નથી, તે તમારા જીવનનો એક નવો અધ્યાય છે. જેમણે તમને આજ સુધી અવગણ્યા છે, જે લોકો તમારી ક્ષમતાઓ પર સવાલ ઉઠાવતા હતા, તેઓ કાલે કહેશે કે આ વ્યક્તિ અલગ છે. પરંતુ યાદ રાખો, ટોચ પર પહોંચ્યા પછી પણ જો તમે નમ્ર, શાંત રહેશો અને તમારી આસપાસ યોગ્ય લોકો રાખશો તો જ આ સફળતા ટકી શકશે. તમારા રાજ્યાભિષેક માટે તૈયાર રહો, કારણ કે તમારા કારણે 7 પેઢીઓના રેકોર્ડ તૂટવાના છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક કરો. ટિપ્પણીઓમાં રાજ્યાભિષેક લવાનું ભૂલશો નહીં અને આવા વધુ શક્તિશાળી રાશિ સંદેશાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. આગામી વિડિયોમાં હું તમારા જીવન માટે બીજી એક મહત્વપૂર્ણ સંકેત લાવીશ. ત્યાં સુધી તમારા પર વિશ્વાસ રાખો, શાંત રહો અને આગળ વધો. આગળ વધતા રહો. હર હર મહાદેવ.